તૈયારનો વિવાદ વકર્યો છે। જિલ્લામાં 22,000થી વધુ ફોર્મ નંબર 7 ભરાતા જવાબદારો સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ સાથે જ કોંગ્રેસ કાર્યકરોએ આજે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરમગામ, અમદાવાદ, દસાડા, માલવણ, પાટડી, જૈનાબાદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર સહિતના હાઈવે તથા રોડ રસ્તા પર કોંગ્રેસી કાર્યકરોએ ટાયર સળગાવી ચક્કાજામ કર્યો, જેને લઈને અમુક હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી રોડ રસ્તા ખુલ્લા કરાવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચને ભાજપનો કાર્યકર ગણાવી રોષ ઠાલવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે। આજે અમદાવાદ, વિરમગામ, માલવણ, કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે। બહુચરાજીથી દસાડા, માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરની અંદર ધોળી પોળ, સિયાણીની પોળ પાસે પણ ચક્કાજામ કરવામાં છે। સાથે સાથે આજે લીંબડી નેશનલ હાઈવેને પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે। જે લોકોએ ફોર્મ નંબર 7 બોગસ ભર્યા છે એની સામે આજે તંત્ર, પોલીસ કે ચૂંટણી પંચ કોઈ જ કાર્યવાહી કરવા તૈયાર નથી। 10-10 વર્ષની જેલની સજા થાય એટલી ગંભીર જોગવાઈઓ હોવા છતાં હજી સુધી આજની તારીખમાં એક પણ એફઆઈઆર ફાટી નથી। અમે લોકોએ નામજોગ ફરિયાદો આપી છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 22,400 મતદાતાઓના સામે વાંધાઓ રજૂ થયેલ છે। આ 22,400 જે મતદાતાઓની સામે વાંધા રજૂ થયેલ છે તે પૈકી એક મારા નામની સામે પણ કોઈ ભાઈલાલભાઈના નામના વ્યક્તિએ વાંધો રજૂ કરેલ છે અને 22,400 નામ પૈકી અમારા જૈનાબાદ ગામની અંદર 510 નામોની સામે વાંધા રજૂ થયેલ છે અને 510 મુસ્લિમ સમાજમાંથી આવતા લોકોની સામે વાંધા રજૂ થયેલ છે। તો આ અંગે અમોએ એક તટસ્થ અને ન્યાય તપાસ થાય તે માટે આજે પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપેલ છે।